મોર્નિંગ સ્ટુડન્ટ્સ, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 8 ભારતની સમસ્યાઓ અને ઉપાય. આપણે આ પાઠમાં છે ભારતની સમસ્યાઓ કેટલી છે અને એના ઉપાયો ક્યાં ક્યાં છે તેના વિશે જોવાનું છે. આપણા ભૌતિક સાધનો બદલાયા છે, બરાબર. આપણા ભૌતિક સાધનો છે એ બદલાયા છે, પણ પ્રજાની કેટલીક આંતરિક બાબતોમાં છે ને અપેક્ષિત બદલાવ થયો નથી. આપણે જેટલી આશા રાખી હતી એટલો બદલાવ છે પ્રજાની આંતરિક બાબતોમાં થયો નથી. અને પ્રામાણિકતા, નૈતિકતા, નાગરિકતાની સમજ, ફરજો, પરિવહનની જાગૃતતાઓ, પર્યાવરણ સુરક્ષા, વૈજ્ઞાનિક અભિગમ, તરફી વલણ વગેરેમાં હજુ ઉદાસીનતા જોવા મળે છે. હજી પણ લોકોમાં છે ને આટલી બધી જાગૃતતા આવેલી નથી અને હજુ પણ સમાજ છે વહેમો, નિરક્ષરતા, અજ્ઞાનતા અને અંધશ્રદ્ધામાંથી છે એ આપણો ભારત દેશ છે સંપૂર્ણપણે બહાર આવી શક્યો નથી. અને સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે, બરાબર, એ શૈક્ષણિક સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ અને દેશના વિકાસમાં અગ્રીમ ફાળો આપી રહી છે, જેથી સામાજિકતા અને વ્યાવસાયિકતાની પ્રગતિ કે વૃદ્ધિ છે એ ગોઠવાતી જાય છે અને સમાજ રચનામાં બદલાવ થતો જાય છે, જે ઘણી સારી બાબત છે. અને હજુ પણ કેટલીક સમસ્યાઓ છે એ પડકારરૂપ છે. ગંદકી, બેકારી, ગરીબી, નિરક્ષરતા, ત્રાસવાદ ચિંતાનો વિષય છે, બરાબર. આ બધી છે એ બધી ચિંતાનો વિષય છે. ગંદકી છે, બેકારી છે, ગરીબી છે, નિરક્ષરતા છે, ત્રાસવાદ છે. અને જે અંગે છે આપણે વિચારીએ તે અને તેના ઉપાયો શોધીએ અને વસુધૈવ કુટુંબકમની એટલે કે આખું વિશ્વ એક કુટુંબ છે એની ભાવના સાકાર કરીએ છીએ. હવે આપણે આ જે ચાર્ટ તમે જુઓ છો એ ભારતની સમસ્યાઓનું માળખાગત સ્વરૂપ છે એ આપેલું છે, જેમાં આંતરિક સમસ્યાઓ, પ્રાદેશિક સમસ્યાઓ, સીમાવર્તી સમસ્યા અને કુદરતી સમસ્યાઓનો સમાવેશ થાય છે. આમાં આંતરિક સમસ્યાઓ જોશું. આંતરિક સમસ્યાઓ એટલે આ પહેલું જોશું. આંતરિક સમસ્યાઓ જેમાં પહેલું છે વસ્તી વધારો, નિરક્ષરતા, મોંઘવારી, ગરીબી, બેકારી, શહેરીકરણ, સાંપ્રદાયિકતા, ભ્રષ્ટાચાર, આતંકવાદ. આ બધી છે એ આંતરિક સમસ્યાઓ છે. પ્રાદેશિક સમસ્યા શું છે? આ બીજું છે પ્રાદેશિક સમસ્યા, તો કે ભાષાવાદ અને પ્રદેશવાદ, બરાબર. તમે અલગ ગુજરાત રાજ્યમાં જાઓ તો ત્યાંની ભાષા છે ગુજરાતી હોય, મહારાષ્ટ્રમાં જાઓ તો ત્યાંની મરાઠી હોય. એવી રીતે ભાષાવાદ અને પ્રદેશવાદ, ગુજરાતી અને ગુજરાત અને મહારાષ્ટ્ર એમ પ્રદેશવાદ, એ પ્રાદેશિક સમસ્યાઓ છે. સીમાવર્તી સમસ્યા, બરાબર, જે સીમાવર્તી સમસ્યા એટલે બોર્ડર ઉપરની સમસ્યા. અને ત્યારબાદ છે કુદરતી સમસ્યાઓ, પૂર, દુષ્કાળ, ભૂકંપ, સુનામી, જ્વાળામુખીનું પ્રસ્ફોટન. આ બધી છે એ કુદરતી સમસ્યાઓ છે. ને શું કહે છે કે આવી સમસ્યાઓ પૈકી કેટલીક સમસ્યાઓ વિશે આજે આપણે વાત કરીએ અને તેના ઉપાયો વિશે જાણકારી મેળવીએ, બરાબર. આવી કેટલી બધી સમસ્યાઓ છે તેમાં આપણે અમુક સમસ્યા વિશે વાત કરી અને જાણકારી મેળવી. જેમાં પહેલું છે વસ્તી વધારો. આપણે છે અગાઉના પ્રકરણમાં વસ્તી વધારો અને તેની અસરો વિશે અભ્યાસ કર્યો, બરાબર. અને મોટાભાગની સમસ્યાનું મૂળ છે એ વસ્તી વિસ્ફોટ છે. અને ચાલો આપણે છે આ વસ્તી વધારો અટકાવવાના વિશે ઉપાયો વિશે વિચારીએ. અને વધતી વસ્તી છે એની સામે સાધન સુવિધાઓ વધારવી પડે છે અને વધતી જતી વસ્તીને લીધે જ દેશમાં થયેલી પ્રગતિ છે એ આપણી ઓછી દેખાય છે. એક તમને ચાર્ટ બતાવું. આ ચાર્ટમાં છે 1951થી કરીને 2011 સુધીની વસ્તી વૃદ્ધિનો ગ્રાફ તૈયાર કરેલો છે. એમાં 1951માં વસ્તી હતી 31.60, બરાબર. પછી 1961માં છે 43.92, 1971માં 54.81, 1981માં 68.33, 1991માં 84.64, 2001માં 102.87 અને 2011માં 121.1. આ બધી છે કરોડમાં આપેલી છે, બરાબર. આટલી કરોડોની વસ્તી ભારતમાં છે. અત્યારે આ તો 2001 સુધી 11 સુધીનું બતાવ્યું છે. હવે છે 2021માં થશે ત્યારનું તમને નવી તમને સંખ્યા મળી જશે, બરાબર, કે કેટલી વસ્તી છે તમને નવો આંકડો મળી જશે. ત્યારબાદ શું કહે છે, તમે જે ચાર્ટ જોયો એમાં તમને વસ્તી કેટલો વધ્યો છે એ બતાવ્યું છે. આગળ
ભારતમાં 2001ની વસ્તી ગણતરી મુજબ છે 102 કરોડ જેટલી વસ્તી હતી, અને જે આજે એટલે કે 2011માં છે 121 કરોડ જેટલી થઈ ગઈ છે, અને આમ 18.14 કરોડનો વધારો થયેલ છે. અને વસ્તી વધારાને લીધે કેટલીક માનવસર્જિત સમસ્યાઓ છે એ પણ પેદા થાય છે, જેમ કે પર્યાવરણીય પ્રદૂષણ, વસ્તીની ગીચતાથી રહેઠાણ, પાણી, ખોરાક, તબીબી સેવાઓ, શિક્ષણ, રોજગાર, બેકારી, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર વગેરે. એટલે વસ્તી વિસ્ફોટ રોકવા સરકારે નિયંત્રણ પગલાં લેવા પડેલા છે, બરાબર. એટલે તો ઓલું સૂત્ર આવે છે કે હમ તો અમારે તો, બરાબર. એ સૂત્ર છે એ આ વસ્તી વધારાને અટકાવવા માટેનું જ સૂત્ર છે. ત્યારબાદ છે નિરક્ષરતા. નિરક્ષરતા દેશના વિકાસને અવરોધતું એક મોટું પરિબળ છે, બરાબર. નિરક્ષરતા મતલબ કે કોઈને લખતા વાંચતા આવડતું જ હોય નહીં, એક મોટું પરિબળ છે. અને નવા વિચારો, શોધો કે જ્ઞાનને સમજવા સાક્ષરતા અનિવાર્ય છે. સાક્ષરતા છે એ જરૂરી છે નવા વિચારો, જ્ઞાનને કે નવી શોધોને સમજવા માટે. અને શું કહે છે કે શિક્ષિત વ્યક્તિને સમજીને પોતાના વિચારો, અભિપ્રાયો, ખ્યાલો કે માન્યતાઓને અન્ય સામે અસરકારક રીતે રજૂ કરીને સમજાવી શકાય છે, બરાબર. શિક્ષિત વ્યક્તિ હોય એ બીજા લોકોને પોતાના વિચારો, પોતાના અભિપ્રાય, પોતાના ખ્યાલ કે પોતાની જે માન્યતા છે એ સામેવાળી વ્યક્તિને સરખી રીતે રજૂ કરીને સમજાવી શકે છે. અને આઝાદી મળી ત્યારે દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ છે એ સૌથી ઊંચું હતું, પણ સરકારની શિક્ષણ પ્રત્યેની જાગૃતતાને લીધે સાક્ષરતા દર વધતો જાય છે. નિરક્ષરતા રોકવા માટેના ઉપાય આજે આપણે સમાજમાં નિરક્ષરતાના લાભ ઉઠાવવાના ઘણા કિસ્સા જોવા મળે છે, બરાબર. માટે નિરક્ષરતા છે એ એક કલંકરૂપ છે, જેને દૂર કરવા ઘણી યોજનાઓ હાથ ધરવામાં આવી છે. જેમ કે 6 થી 14 વર્ષ સુધીના બાળકો હોય એને મફત અને ફરજિયાત સાર્વત્રિક શિક્ષણ, શિષ્યવૃત્તિ, મધ્યાહન ભોજન, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, કન્યા કેળવણીને લગતી આ ખાસ યોજનાઓ, આશ્રમ શાળાઓ, વિદ્યાદીપ યોજના, આદર્શ નિવાસી શાળાઓ, નિરંતર શિક્ષણ તથા હવે તો 2009થી RTE, બરાબર. આમાં ઘણા સ્ટુડન્ટ છે RTEના હોય, રાઇટ ટુ એજ્યુકેશન, એને શિક્ષણ પ્રાપ્તિનો હક સૌને છે. અને અમલમાં આ RTEનો છે એ અમલમાં મુકાયેલી છે 2009થી. સ્ટુડન્ટને 1 થી 8 ધોરણ સુધી ફ્રીમાં સરકાર પૈસા આપે છે, બરાબર, ફી. ત્યારબાદ આ વસ્તી ગણતરી આમાં છે ને ભારતના છેલ્લા 5 વર્ષની દાયકાઓની નિરક્ષરતા શોધવાનું તમને કીધું છે કે વસ્તી ગણતરીના વર્ષ આપ્યો છે ને સાક્ષરતાની ટકાવારી આપી છે. એ 1971માં 36.95 હતો, 1981માં 44.92 હતો, 1951માં 61.29 હતો, 2001માં 69.14 હતો, 2011માં 79.13 છે. તો હવે તમારે આ બધા વર્ષની નિરક્ષરતા શોધવાની છે. ત્યારબાદ છે મોંઘવારી. આ છે ને ચીજ વસ્તુઓ છે 1 લીટર 5 વર્ષ પહેલાંના ભાવ અને 5 વર્ષ અત્યારે આજના ભાવ, બરાબર. અને કેટલા ટકાનો વધારો થયો એ તમારે જાણીને લખવાનું છે. તમને 1 લીટર અથવા 1 કિલોમાં તમને બધી વસ્તુ આપી છે, જેમાં દૂધ, શુદ્ધ ઘી, ખાંડ, ગોળ, ગેસ, પેટ્રોલ છે, બરાબર. એનામાં આજથી કરીને 5 વર્ષ પહેલાંના ભાવ, આજના ભાવ અને કેટલા ટકા વધારો થયો છે એ તમારે લખવાનું રહેશે. ત્યારબાદ મોંઘવારીમાં આગળ જોશું. જીવન જરૂરી વિવિધ ચીજ વસ્તુઓ છે, બરાબર, તથા અન્ય ચીજોના વધતા ભાવને સામાન્ય રીતે મોંઘવારી કહી શકાય. તમારી જે પહેલાં દૂધ છે એ 30 રૂપિયા લીટર આવતું અને અત્યારે છે દૂધ 50 કે 60 રૂપિયા લીટર આવે છે, બરાબર. આજે દિવસે એમાં ભાવ વધતા જાય છે અને દૈનિક જરૂરિયાતની કેટલીક ચીજ વસ્તુના ભાવ છે એની વિપરીત અસર છે એ અન્ય અસર છે જનજીવન પર જોવા મળે છે. એટલે મોંઘવારી એ પ્રજા માટે સિરદર્દ સમાન બની છે. મધ્યમ વર્ગ કે મર્યાદિત આવકવાળા લોકો માટે છે જીવન વ્યવહાર ચલાવવો છે એ કઠિન એટલે કે મુશ્કેલ બનતો જાય છે. અને મોંઘવારીની અસર આમ પ્રજાને વેઠવી પડે છે અને જીવન ધોરણ નિમ્ન બનતું જાય છે અને મોંઘવારીનો મુકાબલો કરવો સૌને માટે મુશ્કેલ બનેલો છે. અને દૈનિક જરૂરિયાતની વસ્તુના ભાવ વધવાથી વસ્તુ વિના પણ ચલાવી લેવું પડે
છે, બરાબર. અત્યારે તમે જુઓ ઘણીવાર ટમેટાના ભાવ વધી જાય તો તમારે મમ્મી છે ને એમ કે ટમેટાની જરૂર નથી ને તો તે ટમેટા હું નથી લઈ આવી, બરાબર, કારણ કે ટમેટાના ભાવ વધી ગયા અને આપણે ટમેટાની જરૂર હોય છતાં પણ શાકમાં તમારી મમ્મી ટમેટું ન નાખે, બરાબર, દાળમાં તમારી મમ્મી ન નાખે ટમેટું. એટલે ઘણીવાર આવું થાય કે ટમેટાના ભાવ વધી ગયા તો તમારી મમ્મી એ તમારી દૈનિક જરૂરિયાત છે અને એના ભાવ વધી ગયા છતાં પણ કોકવાર તમારે અને તમારા મમ્મીએ છે ટમેટા વગર ચલાવી લેવું પડે છે. ત્યારબાદ મોંઘવારી અટકાવવાનો ઉપાય છે, જેમાં કાળા બજાર, સંગ્રહખોરી અને વસ્તી વધારો મોંઘવારી માટેના જવાબદાર પરિબળો છે. તેને રોકવા માટે નાગરિકે છે આપણે શું કરી શકીએ અને કરકસર અને સમજદારીપૂર્વક જીવન વ્યવહાર ગોઠવવો અને જોઈએ એ જ એનો ઉપાય હોઈ શકે, બરાબર. કરકસરપૂર્વક આપણે જીવતા શીખી જવું જોઈએ એ જ એનો ઉપાય છે. ત્યારબાદ છે ગરીબી. ગરીબી એ આપણા દેશની છે ને સૌથી ગંભીર સમસ્યા હોય તો એ ગરીબી છે. દેશના મોટાભાગના લોકો છે ને એ જીવન ધોરણની પાયાની જરૂરિયાત જેવી કે રોટી, કપડાં, મકાન, રોજગાર, શિક્ષણ, આરોગ્યથી વંચિત રહેતા હોય અને તેવી સ્થિતિને ગરીબી કહેવાય છે. અને ગુજરાતમાં હાલ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ છે એ 14.7% જેટલું છે. અને લોકોની ખરીદ શક્તિ અને આવકના ધોરણના આધારે ગરીબીનો માપદંડ રચી શકાય છે. અને ભારતની પંચવર્ષીય યોજનાના કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ મળવા લાગી છે. ઉપરાંત ઉદ્યોગ ધંધાનો પણ વિકાસ થવા લાગ્યો છે અને રોજગારીની તકો મળતા ગરીબીનું પ્રમાણ છે એ ઘટી રહ્યું છે. ટેકનોલોજી અને યાંત્રિક ખેતીથી લોકોની આવકમાં છે એ સુધારો સતત થતો જોવા મળે છે. ત્યારબાદ છે ભ્રષ્ટાચાર. સામાન્ય રીતે ભ્રષ્ટાચાર એટલે જે વસ્તુ આપણા હકની કે અધિકારની હોય છતાં તે મેળવવા કે વાપરવા માટે આપણે કશુંક ચૂકવવું પડે તેને ભ્રષ્ટાચાર કહી શકાય છે. ટૂંકમાં વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર, બરાબર, એટલે કે ટૂંકમાં વ્યક્તિની સાથે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર. આપણે તમારે કોઈ વસ્તુ જોતી હોય અને આપણા અધિકારી હોય છતાં એને મેળવવા માટે કે વાપરવા માટે આપણે અમુક કિંમત ચૂકવવી પડે તેને ભ્રષ્ટાચાર કહી શકાય. છેતરપિંડી છે, ભેટ સોગાદો લેવી, લાંચ રૂશ્વત લેવી વગેરે સ્વરૂપે ભ્રષ્ટાચાર જોવા મળે છે, બરાબર. તમારે કંઈ કામ કરાવવું હોય તો ઘણીવાર તમારે પૈસા દઈને કરાવવું પડે, ફ્રીમાં થતો એ કામ તમારે પૈસા દઈને કરાવવું પડે, એ લાંચ રૂશ્વતો કે અથવા તો એને કોઈ પણ મોંઘા ગિફ્ટ આપીને કરી દેવું પડે. આ બધું છે ભ્રષ્ટાચાર સ્વરૂપે જોવા મળે છે, જે સમગ્ર જીવનમાં છે વ્યાપકપણે પ્રસરી ગયેલો છે અને કેટલાક લોકો છે એ અનૈતિક અને બેજવાબદારીપૂર્વક પોતાનો સ્વાર્થ અથવા પોતાના પદ અને સત્તા વગેરેનો ઉપયોગ કરી ભ્રષ્ટ આચરણનો આશ્રય લે છે, જે સમાજનું છે મોટામાં મોટું દૂષણ એટલે કે કલંક છે. ઘણા લોકો શું કરે, પોતાનો પદનો ઉપયોગ કરી પોતાનો જે ઊંચો પદ છે પોતાને વધારે પૈસા કમાવા માટે પોતાના પદનો ઉપયોગ કરી અને અલ્લાહ પાસે સામેવાળી વ્યક્તિ પાસે પૈસા માગે, એનું નાનું એવું થયું કામ કરવા માટે એ પૈસા માગે, બરાબર. આ છે એ ભ્રષ્ટાચાર છે અને જે સમાજનું મોટામાં મોટું દૂષણ છે. ત્યારબાદ છે ભ્રષ્ટાચારની અસરો. ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતથી અમુક અસરો જોવા મળે છે જે હું તમને કહીશ. જેમાં પહેલી અસર છે કે માનવ અધિકારનો ભંગ થાય, રાષ્ટ્રનો વિકાસમાં અવરોધ થાય, નૈતિક મૂલ્યોનો હાસ્ર થાય, મોંઘવારીને પોષણ મળે છે, કાયદા કાનૂન પ્રત્યે વિશ્વાસ ઘટે છે અને સંગાવાદ પોષાય છે, માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા ઘટે છે, બરાબર. આ બધી છે એ ભ્રષ્ટાચારની અસરો છે. ત્યારબાદ ભ્રષ્ટાચારના જોશું તો એનો ઉપાય શું છે તો કે ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા 1988થી છે ભારત સરકારે કાયદાની એક જોગવાઈ કરેલું છે. એમાં 1964માં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની રચના થયેલ છે અને જે ભ્રષ્ટાચારની તપાસ કરે છે અને લોકોને આ સમસ્યાનો ઉકેલ માટેનું માર્ગદર્શન પણ આપે છે. એક સંદેશ આપવામાં આવ્યો છે કે લાંચ લેવી કે લાંચ આપવી એ બંને બાબતો છે એ ગુનો બને છે. જો તમે કોઈને લાંચ એટલે કે રિશ્વત, બરાબર, જો તમે કોઈને રિશ્વત દેતા પકડાઈ જાઓ તો તમે ગુનેગાર ગણાવ ને જે તમારી પાસે રિશ્વત લે છે એ તો ગુનેગાર ગણાય જ છે, પરંતુ તમે એને રિશ્વત આપો છો એટલે તમારી પાસે રિશ્વત માગે છે એટલે તમે પણ એને એક ગુનેગાર જ ગણાવ છો. ત્યારબાદ છે બેકારી એટલે કે બેરોજગારી.
આજના વૈજ્ઞાનિક યુગમાં છે ને અદ્યતન ટેકનોલોજીથી બેકારીમાં વધારો થયો છે, બરાબર. જેમ કે કોમ્પ્યુટરાઇઝ્ડ પ્રણાલીથી સારી ગુણવત્તાવાળું કામ છે એ ઝડપી બન્યું છે, અને માનવીનું કામ છે એ યંત્રોએ ઉપાડી લેતા બેકારી વધી છે. અને ગામડાઓમાં ખેતીમાં યાંત્રિકીકરણ થતાં ખેતમજૂરો છે એને માટે રોજીરોટીનો પ્રશ્ન પણ છે એ બહુ જ વિકટ બનેલો છે. બેકારી એટલે શું કે કોઈ પણ પ્રકારનું કામ મળે જ નહીં, બરાબર, એને બેકારી કહેવાય. અને તેઓને કામની શોધમાં છે એક શહેર તરફ કામની શોધમાં છે તેઓ શહેર તરફ વળ્યા છે, અને જેથી ગામડા છે એ તૂટતા જાય છે. અને શિક્ષણનો વ્યાપ વધ્યો છે, પણ નોકરી કે રોજગારીની તકો પૂરી ન સર્જાતા પણ બેકારીનું પ્રમાણ વધેલ છે. ઘણા શિક્ષિત લોકો હોય ને, એજ્યુકેટ લોકો હોય, બરાબર, બહુ ઊંચી ડિગ્રી મેળવેલી હોય છતાં પણ તમને એ બેરોજગાર જોવા મળે, બરાબર. આ બધું છે એને બેકારીનું, એના લીધે છે બેકારીનું પ્રમાણ જોવા મળે છે. અને શહેરોમાં વસ્તી ગીતતા છે એ દિવસે દિવસે વધતી જાય છે, તેથી પાણી, રહેઠાણ, વાહન વ્યવહાર, સ્વચ્છતા, આરોગ્ય અને શિક્ષણ વિષયક પ્રશ્નો ઊભા થાય છે. ગંદા વસવાટો અને ઝૂંપડપટ્ટી વધતા અસામાજિક પ્રવૃત્તિઓ, બાળમજૂરીઓ, નશાકારક ચીજોનું સેવન, માનસિક તાણ વગેરે સમસ્યાઓ છે એકદમ ઝડપથી વધી રહી છે. અને 18 વર્ષથી ઉપરના જે લોકોને રોજગાર મળતો નથી તે લોકો બેકારની ગણતરી કરવામાં આવે છે, બરાબર. 18 વર્ષથી ઉપરના લોકો હોય એ નોકરી કરતા હોય તો એને રોજગારી મેળવતા કહેવાય, અને જે લોકો નોકરી કરતા નથી એને બેરોજગાર કહેવામાં આવે છે. ત્યારબાદ ઉપાય છે. આ સમસ્યાના નિવારણ માટે સમાજની કેટલીક સેવાભાવી સંસ્થાઓ તેમજ સરકાર દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મુકાયેલી છે, જેવી કે ખાસ આવાસ યોજના, મફત શિક્ષણ, પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા, તબીબી, મોબાઈલ વાન સેવા, બરાબર. તબીબી તમે ફોન કરો ને એટલે વહીને ઘરે આવે એ તબીબી મોબાઈલ વાન સેવા, ગૃહ ઉદ્યોગો તથા હસ્તકલાને પ્રોત્સાહન આપવા લોન સુવિધા આપવામાં આવે છે, તથા પોષણયુક્ત આહાર યોજના જેવી પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાનમાં લઈને ઝૂંપડપટ્ટીની કાયાપલટ કરવાના પ્રયાસ હાથ ધરાય છે. તમે આવાસ યોજના સાંભળતા હોય તો એ એક જાતની ઝૂંપડપટ્ટી દૂર કરવા માટેના જ છે, બરાબર. ત્યારબાદ છે આતંકવાદ. તમે આતંકવાદીઓ એવું નામ સાંભળ્યું હોય છે, બરાબર. એનું જે કામ છે ને એને આતંકવાદ તરીકે ઓળખાય. આતંકવાદ છે ને એક વૈશ્વિક સમસ્યા છે, અને આતંકવાદી પ્રવૃત્તિ એ રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધક છે, બરાબર. શાંતિ અને અમન ભાઈચારો તથા દેશની આબાદીને છીનભીન કરવાવાળી હલકી મનોપ્રવૃત્તિની પ્રક્રિયા છે. અને આતંકવાદ છે એક મોટે ભાગે હિંસા અને ઘૃણા ફેલાવી લોકોમાં ભય પેદા કરે છે. અને આતંકવાદીઓનો ઉદ્દેશ છે એ કદાપી પવિત્ર કે શ્રેષ્ઠ હોતો નથી, બરાબર. લોકોને મારી નાખવા, બોમ્બ વિસ્ફોટ કરવા, આ બધું કામ જ છે એ આતંકવાદીઓનું કામ છે. અને મુઠ્ઠીભર માણસો દ્વારા સંગઠિત અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવતું એ જંગલી કૃત્ય છે, જેમાં બળજબરી, ધાકધમકી, હિંસા કે ત્રાસ આપવાનો વ્યવસ્થિત પ્રયોગ થતો હોય છે. આ બધી આતંકવાદ જ છે, બરાબર. આતંકવાદનું જ કામ છે. આવું કૃત્ય કોઈ પણ સરકાર સમક્ષ પડકારરૂપ બને છે, અને આતંકવાદ છે એ બળ પ્રયોગનું હાથવગું સાધન છે. તેથી કોઈ પણ સ્થળે લોકોને નિશાન બનાવવામાં આવે છે. જેમ કે ભૂતકાળમાં સંસદ પર હુમલો થયો હતો, બરાબર. હોટલ તાજ હોટલ તમે મુંબઈમાં આવેલી છે, એના વિશે સાંભળ્યું છે. એનામાં પણ બોમ્બ વિસ્ફોટ આતંકવાદીએ કર્યો હતો. મુંબઈના બોમ્બ બ્લાસ્ટ, અક્ષરધામ પરનો હુમલો વગેરે આ બધા છે એક આતંકવાદની જે પ્રવૃત્તિનો જ ભાગ છે. આતંકવાદને કોઈ સગાવાદ નડતો નથી કે તેની કોઈ ભાષા કે ધર્મ નથી હોતો, ફક્ત વેરભાવને લક્ષ્યમાં જ લેવામાં આવે છે. એ કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ કોમનો હોય, બરાબર, કોઈ પણ ભાષીનો હોય, કોઈ પણ ભાષાનો હોય, એ કાંઈ એને નક્કી ન કાંઈ, પણ ખાલી એના વેરભાવને જ ધ્યાનમાં લેવામાં આવે છે. એના આતંકવાદ અટકાવવાના ઉપાય પણ ઘણા બધા છે, તે જોશું. ઉપાય: આતંકવાદનો સામનો કરવા આપણે હિંમત અને દક્ષતા કેળવીને મક્કમ બનવું પડશે, તેમજ ગુપ્તચર એટલે કે જાસૂસી તંત્રને વધુ કાર્યરત બનાવવું પડશે, અને સુરક્ષા દળોને જરૂરી સહકાર આપવાની જાગૃતતા કેળવવી પડશે. આમ જનતાને મુસાફરીમાં કે જાહેર સ્થળના મેળાવાળામાં ચેતતા રહેવું અને ખોટી જાહેરાતો કે અફવાઓથી દૂર રહેવું જોઈએ. અને સીસીટીવી કેમેરા તથા મેટલ ડિટેક્ટર જેવા આધુનિક ઉપકરણોથી સુરક્ષા દળોને સજ્જ કરવા જોઈએ.
આ ઉપરાંત છે ભારતમાં રૂઢિચુસ્તતા, સાંપ્રદાયિકતા, પ્રવેશવાદ, ભાષાવાદ, સીમાવર્તી સમસ્યા અને કુદરતી આપત્તિઓ બાદનું પુનર્વસન અને વ્યવસ્થાપન વગેરે બાબતો પણ સરકારને પડકારરૂપ સમસ્યા છે. તેનો તમે વિગતે અભ્યાસ કરજો અને તેના ઉપર પણ તમારા શિક્ષકશ્રીની મદદથી તમે જાણજો. આ તો આપણો પાઠ 8 ભારતની સમસ્યાઓ અને ઉપાય. એમાં આપણે કઈ કઈ સમસ્યા છે તો કે વસ્તી વધારો, મોંઘવારી, ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા, આતંકવાદ, ભ્રષ્ટાચાર, બરાબર, આ બધી આપણે સમસ્યાઓ જોઈ અને એના ઉપાય પણ જોયા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું.